શ્રીનગરનો રાષ્ટ્રીય રાજમાર્ગ બ્લોક થઈ ગયો છે। હાઈવે બ્લોક થતા હજારો વાહન અટવાયા ગયા છે। મોટાભાગના વાહન વ્યવહાર ઠપ થઈ ગયા છે। તો તંત્ર દ્વારા પણ અંદાજે 300 કિલોમીટર લાંબા હાઈવે પરથી ભૂસ્ખલનનો કાટમાળ હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રસ્તાઓ પર પણ વાહનોની લાંબી કતારો લાગી છે અને હજારો લોકો અટવાઈ ગયા છે। ગઈકાલથી અહીં વાહન ચાલકો અટવાયા છે। શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહેલા વાહનોને પણ રોકવાની ફરજ પડી છે। આગામી 48 કલાકમાં ઉત્તર દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ છે। દેશના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી। હિમાલયન રાજ્ય અને રાજસ્થાન સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસમાં માવઠાની શક્યતા। ખેડૂતોની ચિંતા વધી શકે છે કારણ કે રવિ પાકને નુકસાન થઈ શકે છે। કમોસમી વરસાદના કારણે ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। થોડા દિવસ પહેલા જે વાવાઝોડું સાથે ભારે પવન સાથે જે માવઠું પડ્યું હતું, કમોસમી વરસાદના છાંટા નોંધાયા હતા, તેના કારણે જ ખેડૂતોનો ઊભો પાક નુકસાનમાં ગયો છે। ખેડૂતોને કેટલાય રૂપિયાઓનું, લાખો રૂપિયાઓનું નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે। ત્યારથી જ ખેડૂતો એક ચિંતામાં ચોક્કસ છે કે આ કમોસમી વરસાદ જો નોંધાશે તો તેઓને મોટા પ્રમાણમાં નુકસાન જવાનું છે। દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે। આગામી 48 કલાકમાં ખાસ કરી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે કમોસમી વરસાદ થઈ શકે છે, માવઠું પડી શકે છે। ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હિમાલય રાજ્ય અને રાજસ્થાન સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। તો માર્ચ મહિનાની શરૂઆતમાં દર વર્ષે તાપનો અનુભવ, તડકાનો અનુભવ, ઉનાળાનો અનુભવ લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે એટલી જ ઠંડી નોંધાઈ રહી છે અને સાથે જ કમોસમી વરસાદના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। સાંજ પડે, બપોર પડે અને વાદળા બંધાય છે। સાંજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠા, છૂટોછવાયો વરસાદના પણ સમાચાર છેલ્લા 3-4 દિવસથી મળી રહ્યા છે। એવામાં ફરી એકવાર 48 કલાક એટલે કે 2 દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ વરસાદ ખેડૂતો માટે ચોક્કસ ચિંતા લઈને આવશે। ચોમાસા દરમિયાન આ જ વરસાદની રાહ જોતા હોય છે ખેડૂતો, મીટ માંડીને આશાની નજર કરતા હોય છે, પરંતુ આ જ વરસાદ આ વખતે ખેડૂતોને રોવડાવી રહ્યો છે કારણ કે રવિ પાક ચોક્કસ ખેડૂતોને સતાવી રહી છે। ખાસ કરીને બટાટા, જીરું, એરંડો, રાયડા આ જે પાક છે તે પાકને ખાસું નુકસાન થતું હોય છે અને જો વરસાદ 2 દિવસમાં પડે છે, જો હવામાન વિભાગની આગાહી સાચી ઠરે છે તો ફરી એકવાર આખા વર્ષની ખેડૂતોની મહેનત એળે જશે તેવી પણ એક બીક, એવો એક ડર ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કે માવઠા સાથે વરસાદ પડી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે પવનના કારણે બની શકે વરસાદ ખેંચાઈ પણ જાય, પરંતુ આ 2 વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા। 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને જેના કારણે જ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે 2 દિવસ દરમિયાન 48 કલાક વાતાવરણ રહેશે આ પ્રકારનું। આજે પણ સવારથી જ ઠંડો પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એવામાં હજી 48 કલાક આ જ પ્રકારના વાતાવરણનો સામનો કરવો પડશે।
સંવાદદાતા સની જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેઓ સાથે વાત કરીએ. સની, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બંનેમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે કે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, માવઠું પડી શકે છે, કયા કારણસર કઈ એવી સિસ્ટમ સક્રિય થઈ છે, અને બીજું કે જો કમોસમી વરસાદ નોંધાય છે તો આ વરસાદ ખેડૂતો માટે કેટલો ચિંતાનો વિષય? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે હાલ તો આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઠંડી પડવાની શક્યતા છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. એટલે રાજકોટના ગોંડલ સહિતના ક્ષેત્ર જેટલા પંથકો છે તેમાં કહી શકાય કે અમી છાંટણા થયા હતા અને આને લીધે જ આજે વહેલી સવારથી જ ખેડૂતોને ભારે ચિંતા તો જોવા મળી હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો રવિ પાક જીરું, જે રવિ પાક હોય છે એમાં ઘઉં, જીરું, ચણા, લસણ સહિતના જે પાકો છે તેને ભારે નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ જે રીતે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બીજી તરફ સ્વાઇન ફ્લૂનો કહેર છે, તો આ જે રોગચાળાની ભીતિ છે તે પણ ક્યાંક ને ક્યાંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ સની, માહિતી માટે આપનો આભાર. તો સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે 24 કલાક 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદની. આ તરફ રાજકોટના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ગોંડલ પંથકમાં વરસાદી છાંટા પણ નોંધાયા છે. વરસાદી છાંટાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોને પોતાના પાકને લઈને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આપને જણાવી દઈએ કે ગોંડલ પંથકમાં વરસાદી છાંટાને લઈ ખેડૂતોમાં ચિંતા. રાજકોટમાં પણ વરસાદી માહોલ, વાદળ બંધાયા અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસાદી છાંટાનો અનુભવ લોકોએ કર્યો છે. ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે. ગોંડલ પંથકમાં વરસાદી છાંટા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં વહેલી સવારથી જ ગોંડલ પંથકમાં વાદળછાયું વાતાવરણ બંધાયું છે. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતાતુર જણાઈ રહ્યા છે.